નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગાંગોડા કપિલાબેન શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 વિષય સંસ્કૃત અને જે પદ્ય છે ત્રીજું તેના વિશે આજે આપણે શીખવાના છે. કયું પદ્ય છે? વર્ષાવર્ણનમ. વર્ષાવર્ણનમ એટલે વર્ષા વર્ણન, એટલે કે અહીંયા વર્ષા ઋતુનું વર્ણન સંસ્કૃતમાં કરેલું છે. કે થોડોક એનો પૂર્વ ભાગ આપણે જોઈ લઈએ કે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે અને એ 18 પુરાણોમાં ભાગવત પુરાણ જે છઠ્ઠું પુરાણ છે એ મુખ્ય ગણાય છે. તો તેમાં કુલ 12 સ્કંદ અને 18,000 શ્લોકો આવેલા છે. ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. તો તેમાંથી આપણને વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. મિત્રો, વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની જે ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે અને વાદળોમાંથી જળની જે ધારાઓ વરસવા લાગે છે અને વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે. જળચર જે પ્રાણીઓ અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે. તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે અને વર્ષાનું આગમન મયુરો માટે તો ઉત્તમ ઉત્સવ બની જાય છે. તેઓ મધુર ટંકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. તો મિત્રો, આ વર્ષા ઋતુનું વર્ણન તમે એકથી કે પછી બીજા ત્રીજા ધોરણથી નિબંધમાં પણ લખતા આવ્યા છો. જેટલું આપણે એનું વર્ણન કરીએ તેટલું ઓછું છે. તો અહીં જે આ જે કાવ્ય લખ્યું છે એ કાવ્યમાં એક ખૂબી એ છે કે વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે કે જેટલા પણ શ્લોકો આપેલા છે એ ઉપમા અલંકારમાં વાપરી શકાય તેવા છે. વળી ઉપમાન તરીકે પસંદ કરેલા જે પદાર્થો છે એ આકર્ષક છે. એવી જ રીતે ત્રીજું જે પદ્ય છે એટલે કે શ્લોક, રાત્રિના પ્રારંભે જે અંધારામાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કેમ કે કળિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તતે છે. તેથી પાખંડીઓનો જે પ્રભાવ જોવા મળે છે જ્યારે વેદો સાવ ભૂલાઈ જ ગયા છે અને એવી રીતે એ અહીંયા બતાવ્યું છે. જ્યારે છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા એટલે કે ભૂલી ગયેલા જે વેદ જ્ઞાન સાથે અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. અને 5મા શ્લોકમાં નવવારી નિશે વયા અને હારી નિશે વયા આ શબ્દ પ્રયોગ કરીને અહીંયા યમક અલંકારની ચમકૃતિ પણ સાધી છે. અને જે બધા શ્લોકો છે 1થી 7 શ્લોકો એ કયામાં છે? અનુષ્ટુપ છંદમાં આવે છે. તો મિત્રો, આ હતો એનો પૂર્વ ભાગ. હવે આપણે જોઈશું એ શ્લોકો વિગતવાર. તો 1થી 7 શ્લોકોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો જોઈશું પહેલો શ્લોક. તતઃ પ્રાવર્તત પ્રાવૃષ્ટ સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્થલા. કે શું કહે છે? તતઃ એટલે પછી, તતઃ પછી, પ્રાવર્તત પ્રાવૃષ્ટ અહીંયા વર્ષા ઋતુની શરૂઆત થઈ. સર્વસત્વ સુખપ્રદા એટલે કે બધા જ પ્રાણીઓને સુખ આપનારી. વિદ્યોતમાન પરિધિ એટલે કે ચમકતા તેજોમય વર્તુળ વારી. અને વિસ્ફુર્જિતન નભસ્થલા એટલે કે ગરજતા આકાશવાળી વર્ષા ઋતુની શરૂઆત થઈ. કે પછી બધા પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજોમય વર્તુળવાળી અને ગરજતા આકાશવાળી વર્ષા ઋતુની શરૂઆત થઈ. બીજો શ્લોક જોઈએ. અષ્ટો માસાન નિપીતમ યત ભૂમ્યા જલમ અયમ વસુ
સ્વર્ગ ગોભીર્ગો મુક્ત આરભે ભાસ્કર કાલ આગતે, કે પછી અષ્ટો માસાન, અષ્ટો એટલે 8 મહિના, નિપીતમ યદ ભૂમ્યા, કે નિપીતમ યદ ભૂમ્યા જલમ અયમ વસુ, કે પૃથ્વી પરથી જેણે નિપીતમ એટલે પીધેલું પાણી, અને સ્વર્ગા ગોભી ગઈ એટલે કે કિરણો વડે સ્વર્ગમાં શું કરે છે, આ સૂર્યએ પોતાના કિરણો વડે લઈ લીધું હતું. અને ભાસ્કર એટલે અર્થ થશે સૂર્ય, અને કાલહ આગતે કે સમય આવીએ, કાલહ એટલે સમય અને આગતે એટલે સમય આવીએ શું કર્યું, મુક્ત આરંભે એટલે કે મુક્તપણે એણે છોડવા શરૂ કર્યું. તો મિત્રો અહીં અષ્ટમાસાન એટલે કે જે 8 મહિના સુધી, ભૂમ્યા જલમ અયમ વસુ, કે ભૂમિએ જે જળ પીધું હતું તેણે સ્વર્ગ ગોભીર્ગો મુક્ત આરંભે ભાસ્કર કાલ આગતે, કે સમય આવીએ સૂર્યએ કિરણો વડે છોડવાની શરૂઆત કરી, કે 8 મહિના ધરતીએ જે જળ પીધું હતું તેને સૂર્યે પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. કે શું કહે છે કે સમય આવીએ 8 માસ સુધી જે વરસાદ પડ્યો ન હતો એ વરસાદ ભૂમિએ પીધું હતું એટલે કે ધરતીમાં હતું, પણ સમય આવીએ એ કિરણો વડે સૂર્યનું જે શોષિત થયેલો પાણી છે એ સૂર્યએ સમય આવીએ આ વર્ષા ઋતુમાં છોડવાની શરૂઆત કરે છે, તેની અહીંયા વાત કરવામાં આવી છે. કે જે 8 માસ સુધી 4 માસનું જે વિતરણ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો 8 માસ શિયાળો અને ઉનાળામાં જાય છે, અને ત્યાર પછી વર્ષા ઋતુની શરૂઆતમાં શું થાય છે કે જે શરૂઆત થાય છે તે શરૂઆત અહીં શું થાય છે 4 માસમાં, એટલે કે જે 8 માસ સુધી ધરતીએ પાણી પીધું હતું તે પછી કિરણો વડે સૂર્ય શું કરે છે, છોડવાનું શરૂ કરે છે, તેનો અહીંયા ઉલ્લેખ છે. ત્રીજો શ્લોક જોઈએ. નિશા મુખેશુ ખગોતા તમસા ભાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહિ વેદા કલોયુગે, કે શું કહે છે કે નિશા મુખેન, અહીંયા નિશા મુખેન એટલે કે જે રાત્રિનો સમય, નિશા એટલે રાત્રિ અને મુખેન એટલે સમય, શરૂઆત. ખગોત, અહીંયા ખગોતનો અર્થ થશે આજ્ઞા, ખગોતનો અર્થ થશે આજ્ઞા. તમસા ભ્રાંતિ ન ગ્રહા, તમસા એટલે રાત્રિના સમયે ગ્રહો દેખાતા નથી. તો યથા પાપેન પાખંડા નહીં વેદા કલોયુગે, તો એવી જ રીતે કળી યુગમાં જે પાપેન પાખંડા એટલે કે પાપ વડે જે પાખંડી લોકો શું કરે છે, વેદો શોભતા નથી. નહીં વેદા યથા, કે જેમ વેદો ન ભાંતિ એટલે શોભતા નથી. તો અહીંયા શું કહે છે કે જે નિશામુખેન, નિશામુખેન એટલે કે જે રાત્રિનો સમય, હાલમાં જે વર્ષા ઋતુ છે એ વર્ષા ઋતુમાં શું થાય છે, રાત્રિની શરૂઆત થાય છે, અને એ શરૂઆત થતાની સાથે જ શું થાય છે, રાત્રિમાં આજ્ઞા, આજ્ઞા એટલે તમે જોતા હશો જે અંધારામાં ચમકે છે, એક જીવડું આવે છે, આજ્ઞાનું નામ છે, અને તમે પ્રકૃતિમાં રહેનારા બધા બાળકો છે રાત્રે વર્ષા ઋતુમાં બધે જે આજ્ઞાનું ચમકાટ દેખાય છે એના લીધે જે આકાશમાંના ગ્રહો છે એ દેખાતા નથી. તો અહીંયા શું કહેવા માંગે છે કે જે પાખંડી લોકો છે એ પાખંડી લોકોથી આ વેદો વગેરે ભૂલાઈ ગયા છે, અને એના કારણે અંધારામાં આજ્ઞાના લીધે ગ્રહો શોભતા નથી. તેમ ગ્રહો પણ જે વેદા અભ્યાસ રહી ગયો છે એવા પાપી પાખંડોના લીધે આ વેદોનો અભ્યાસ દેખાતો નથી, તેની અહીંયા ચર્ચા કરેલી છે. તો જોઈએ કલયુગે એટલે કે કળી યુગમાં શું કહે છે, જેમ પાપ વડે પાખંડી લોકો, કે જેમ પાપ વડે પાખંડી લોકો તેમ રાત્રિના શરૂઆતમાં ખગોત તમસા ભ્રાંતિ ન ગ્રહા એટલે કે અંધારામાં આજ્ઞા શોભે છે,
ગ્રહોની જેમ વેદો શોભતા નથી, કે ગ્રહોની જેમ વેદો ન ભાંતિ એટલે વેદો શોભતા નથી, કે કળિયુગમાં જેમ પાપ વડે શું શોભે છે, પાખંડી લોકો શોભે છે, તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે. ગ્રહોની માફક વેદો શોભતા નથી, તેનો અહીંયા ઉલ્લેખ છે. આગળ જોઈએ ચોથો શ્લોક. ક્ષેત્રાણી સસ્ય સંપદતિ કર્ષકાણામ મુદમ દદુઃ ધનીનામ ઉપતાપમ ચ દેવાધીનમજાનતામ. કે શું કહે છે કે જે ક્ષેત્રાણી સસ્ય સમૃદ્ધભિ કે ખેતરો ધાન્ય સંપત્તિ વડે અને કર્ષકાએ મુદમ દદુ શું કહે છે, મુદમ એટલે કે અહીંયા આનંદ, ખેડૂતોને આનંદ આપે છે કે ખેતરો ધન સંપત્તિ વડે કે ધાન્ય અનાજ, સસ્ય એટલે અનાજ, સસ્ય એટલે સંપત્તિ, ધાન્યરૂપી સંપત્તિ થી કર્ષકાણામ મુદમ દદુઃ કે ખેડૂતોને શું કરે છે, આનંદ આપે છે. ધનીનામ ઉપતાપા, ધનીનામ ઉપતાપા એટલે ઉપતાપમ એટલે કે શું કહે છે, સંતાપ. ધનીનામ એટલે કે જે ધનવાન લોકો છે, ધનની જે સંગ્રહ કરે છે, એ સંગ્રહ કરનારા જે ધનિકો છે એ શું માને છે કે આ તો દેવા આધીન એટલે કે ભાગ્યને આધીન છે, એટલે કે આ તો નસીબ જોગે એ રીતે મળ્યું છે, એવી રીતે શું કરે છે, સંતાપ પામવા લાગે. એટલે અહીંયા સંતાપ એટલે કે જે ઈર્ષા છે તે ન જાણતાઓને, અજાનતામ એટલે કે ન જાણતાઓને શું કરે છે, સંતાપ થવા લાગ્યો કે આ તો બધું ભાગ્યને આધીન છે. તો જોઈએ અનુવાદ કે ધાન્યરૂપી સંપત્તિવાળા ખેતરો ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનવાનોને ધનની ગરમી તથા ન જાણતાઓને ભાગ્યને આધીન હોય એવું ધનવાનોને સંતાપ આપવા લાગ્યા. કે જે અનાજનો સંગ્રહ કરે છે એ અનાજનો સંગ્રહ અહીંયા ગરમીને તથા ન જાણતાઓને ભાગ્યને આધીન આપવા લાગ્યા. તો અહીંયા ખેતરો વર્ષા ઋતુમાં કેવી સ્થિતિમાં હોય છે અને ખેડૂતો કેટલા ખુશ થાય છે, અને એ ખેડૂતો શું કરે છે, આનંદિત થાય છે, પરંતુ જે ભાગ્યને આધીન છે અને જે આ ગરમીને ન જાણતા હોય એવા અનાજનો સંગ્રહ જે કરે છે, એ અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને સંતાપ આપવા લાગ્યા. આગળ જુઓ કયો શ્લોક, પાંચમો શ્લોક. જલ સ્થળ લોક સર્વ નવવારી નિષેવયા અબ્રિભ્રત રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. કે સર્વે જલ સ્થાલો કોશ કે જે જળ સ્થાનવાળા સ્થળ એટલે કે જે પાણીમાં રહેનારા બધા જ જે જીવો છે એનો અહીંયા ઉલ્લેખ છે કે સર્વ જીવકોશ કે જે સર્વ જીવો જળ અને સ્થળમાં રહેનારા જીવો શું કહે છે, નવવારી નિષેવયા, નવવારી નિષેવયા એટલે નવા જળનું સેવન કરવાથી. અબિભ્રત શું કહે છે, અબિભ્રત એટલે કે ધારણ કર્યું છે. શું ધારણ કર્યું છે, જળનું, નવા જળને ધારણ કર્યું છે, સેવન કર્યું છે. તો રુચિરમ રૂપમ અને આનંદિત થાય છે. તો તેવી જ રીતે યથા હરિ નિષેવયા કે એવી જ રીતે ભગવાનની સેવા કરવાથી ભક્ત જે ખુશી વ્યક્ત કરે છે, નવું રૂપ ધારણ કર્યું છે તેવું રડિયામણું હોય છે, તે અહીંયા શ્લેષ અલંકારમાં આપણને કહ્યું છે. કે શું કહે છે કે જે જલ સ્થળ જલ સ્થળ લોકશ
એટલે કે જે જળ સ્થળમાં રહેનારા નવવારી, વારી એટલે અહીંયા જળ કે નવા જળનું સેવન કરવાથી યથા હરિ નિષેવયા કે જેમ ભગવાનની સેવા કરી ભક્ત રુચિરમ રૂપમ એટલે કે રમણીય રૂપ ધારણ કરે છે, તેમ સર્વે બધાએ અભિવ્રત એટલે રમણીય રૂપ ધારણ કર્યું છે. તો જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી જેમ ભગવાનની સેવા કરી ભક્ત રમણીય રૂપ ધારણ કરે, તેમ રમણીય રૂપ સર્વ જળકોશમાં રહેનારાઓએ ધારણ કર્યું છે. તો અહીં આ હતો 5મો શ્લોક. આગળ જુઓ 6ઠ્ઠો શ્લોક. કયો છે 6ઠ્ઠો શ્લોક? કે માર્ગા બભૂવ સંદિગ્ધા તૃણમ છન્ના હય સંસ્કૃતા નાભ્યસ્ય માના શ્રુતયો દ્વિજે કાલ હંતા ઇવ. અહીંયા દ્વિજય એટલે કે બ્રાહ્મણો વડે, દ્વિજય એટલે બ્રાહ્મણો વડે જે ન અભ્ય માન કાલ હતા કે સમય જતાં જે અભ્યાસ થયો નથી, તેમ શ્રુતય ઇવ કે જે શ્રુતય એટલે કે એનો અભ્યાસ ન થવાથી જેમ માર્ગો અહીંયા બતાવ્યા છે કે બ્રાહ્મણથી અભ્યાસ નહીં કરવામાં આવતા સમય આવ્યે, અહીંયા શું કહે છે? સમય આવ્યે નાશ પામનારા વેદોની જેમ કાલ હતા એટલે સમય નાશ થવાની સાથે ન અભ્યમાસ્ય શ્રુતયો કે નાશ પામનારા શ્રુતય એટલે અહીંયા વેદો નાશ પામેલા છે, તો એ વેદોની જેમ ઘાસથી, અહીંયા તૃણમ એટલે ઘાસથી હય સંસ્કૃતા એટલે કે સ્વચ્છ ન કરેલા અને અસ્પષ્ટ એવા માર્ગો કેવા બન્યા છે? શું કહે છે? અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે. એટલે કે બભૂવ એટલે બનવું, પણ કેવા બન્યા છે? ધૂંધળા બન્યા છે. એટલે કે અસ્પષ્ટ. આપણે વર્ષા ઋતુમાં જોઈએ તો શું કહે છે? પહેલાં અનુવાદ જોઈ લઈએ કે જે દ્વિજે એટલે કે બ્રાહ્મણથી અભ્યાસ નહીં કરવામાં આવતા સમય આવ્યે કાલ હતા શ્રુતય ઇવ માર્ગા તૃણશ્ચિના અસંસ્કૃતા સંદિગ્ધ બભૂવ. એટલે કે બ્રાહ્મણથી અભ્યાસ નહીં કરવામાં આવતા સમય આવ્યે નાશ પામનારા વેદોની જેમ ઘાસથી છવાયેલા માર્ગો અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે. એટલે કે વર્ષા ઋતુમાં જે અહીંયા ઘાસ આજુબાજુ છવાઈ જાય છે, જો એને સાફ કરવામાં નહીં આવે તો રસ્તો જે છે એ રસ્તો દેખાતો નથી. તો એવી રીતે અહીંયા જે વેદો છે એ વેદોનો અભ્યાસ જેમ શું થાય છે? અભ્યાસ ન કરવામાં આવતા એ ઢંકાઈ જાય છે. એવી રીતે અહીંયા ઘાસથી જે રસ્તાઓ છે એ અસ્પષ્ટ થયા છે, તેનો અહીંયા ઉલ્લેખ છે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો નહીં 7મો શ્લોક. મેઘમ ગતો ઉત્સવા હૃષ્ટા પ્રત્યનંદન શિખંડિનઃ ગૃહેષુ તપ્તા નિર્વિણા યથા ભગવંજ આગમને. કે ભગવાનનું આગમન થતાં જેમ ભક્ત ખુશ થઈ જાય છે, તેમ જે મેઘનું આગમન થતાં અહીંયા મોર ખુશ થઈ જાય છે અને નાચવા લાગે છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે યથા ભગવાન આગમને ગૃહેષુ તપતા નિર્વિણ કે શું કહે છે? જેમ ભગવાનના આગમનથી ભક્તો ઉદાસ થયેલા હોય અને સંતાપ પામેલા ગૃહસ્થો જે છે એ શું કરે છે? આનંદ અનુભવે છે. તેમ કે અહીંયા ભગવાન જો ઘરે આવે અને દુઃખથી એને ભગવાનનું દર્શન દુઃખથી સંતાપ પામે અને શું કરે? થાકી ગયો હોય, ઉદાસ થયેલો હોય અને ભગવાનનું આગમન થાય તો જે
ભક્ત છે એ આનંદ અનુભવે છે, તેવી જ રીતે જે મેઘા ગમોત્સાહ હષ્ટા શિખંડિન પ્રત્યાનંદન કે શું કહે છે, તો તેવી રીતે અહીં શું કહે છે, મેઘના આગમનથી વાદળાના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. અહીંયા શિખંડિન એટલે મયુરો, મોર, ને મેઘ એટલે વાદળ, વાદળાઓના આગમનથી ઉત્સવની જેમ હર્ષ માનનારા મયુરો શું કરે છે, પ્રત્યાનંદન એટલે કે નાચી ઉઠ્યા. તો અહીંયા ભગવાનના ભક્તોનું આગમન થતાં ઉદાસ રહેલા સંતાપ પામેલા ગૃહસ્થી આનંદ અનુભવે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો શું કરે છે, નાચી ઉઠે છે. તો અહીં આ 7 શ્લોકો તમારે ફરી અભ્યાસ કરવાનો રહેશે, ફરીને એને જોવાનું રહેશે. ત્યાર પછી તમારે લેસનમાં શ્લોક પ્રમાણે 1 થી 7 સુધીના જે શ્લોકો છે એ ક્રમશઃ તમારી પુસ્તકમાં શબ્દો આપેલા જ છે, એને શ્લોક પ્રમાણે તમારે શું કરવાનું, લખવાનું છે. અને ત્યાર પછી શું કરવાનું છે, એનો શબ્દાર્થો લખવાના અને એની નીચે જ અનુવાદ લખવાનો. અને ત્યાર પછી તમારે એક નોંધ છે ખગોતઃ, એને તમારે નોટમાં લખવાની છે. અને ત્યાર પછી સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. તો એ સ્વાધ્યાય પણ આખું તમારે લખવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્ન 5 સુધી તમારે નોટમાં લખવાનું છે. તો મિત્રો, તમારું આજનું લેસન છે કયું, શ્લોકોનો ક્રમશર શબ્દાર્થો લખવાના, ત્યાર પછી એનો નીચે અનુવાદ લખવાનો, અને ત્યાર પછી જે ખગોતઃ છે એની ટૂંકનોંધ લખવાની, અને ત્યાર પછી સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે, 5 પ્રશ્નો. ધન્યવાદ.